હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક જોરદાર ભરતી તમારા માટે લઈને આવ્યો છું। જો તમારે પણ સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગમાં ભરતીની જાહેરાત થઈ ગઈ છે, તેની અંદર તમારે પણ નોકરી કરવી છે અને લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર 8 પાસ અને 10 પાસ ઉપર તમારી આ ભરતી રહેવાની છે અને કોઈ પણ પરીક્ષા વગર રહેવાની છે। ઓકે, તો કોઈ પણ પરીક્ષા વગર માત્ર ને માત્ર 8 અને 10 પાસ લાયકાત ઉપર ગવર્મેન્ટ જોબ તમને રહેવાની છે। તો આ ભરતી તમારા માટે છે। શું કહેવાય, એન્ડ સુધી વિડીયો જોતા રહેજો જેથી કરીને તમને કોઈ પણ માહિતી મિસ ના થઈ જાય। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાના છીએ કે જે આ સરકારી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગમાં જે ભરતી પડેલી છે તેને માટે તમારે કઈ કઈ પોસ્ટો છે, તે પોસ્ટ માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, તમને સેલેરી શું આપવાના છે, તમારું મહત્ત્વની વસ્તુ શું કહેવાય સિલેક્શન પ્રોસેસ કઈ રીતે થવાનું છે। કે કારણ કે આવી જે ભરતી ડાયરેક્ટ ભરતી હોય છે એમાં સિલેક્શન પ્રોસેસ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે। તો સિલેક્શન પ્રોસેસ ધ્યાનથી જોજો। ઓકે, તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે। ટૂંકમાં એટલું જણાવું કે આ વિડીયો જોયા પછી તમારે બીજી કોઈ પણ જાતની ગૂગલ કે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે બધી જ માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેવાની છે। ઓકે મિત્રો, તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ત્યાંથી તમને મળી જશે। ઓકે, લિંક ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો હેલો મિત્રો, સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ડિપાર્ટમેન્ટની આ ભરતી રહેવાની છે, એટલે આપણી ભરતી સંસ્થા પણ એ જ રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ વેકન્સીઓ છે, એ પણ જણાવી દઉં કે 4 થી 5 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ તમારી વેકન્સીની વાત કરીએ એ પણ નીચે જણાવી દઈશ કે કઈ કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે, તેના માટે તમને સેલેરી શું આપવામાં આવશે, સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર દર્શાવી દેવાનો છે। ઓકે, મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તમે ઓફલાઈન એટલે કે ઓનલાઈન નથી, આના માટે કોઈ પણ લિંક ઓફલાઈન તમારા જે ડોક્યુમેન્ટ છે તે તમારે શું કહેવાય એક સરનામે મોકલવાના રહેશે। એ કયા સરનામે મોકલવાના છે, તેની સાથે શું શું ડોક્યુમેન્ટ મોકલવાના છે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે। એનો પણ આપણે સિલેક્શન પ્રોસેસ અલગથી જોઈ લેવાના છે। ઓકે મિત્રો, જોબ લોકેશનની વાત કરીએ તો જો ગુજરાતની અંદર તમારી જોબ લોકેશન રહેવાની છે અને સેલરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ તમારી સેલરી રહેવાની છે આની અંદર। ઓકે, પહેલી આપણી જે પોસ્ટ છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ સંપૂર્ણથી પહેલાં। તો પહેલી આપણી જે પોસ્ટ છે ઓફસેટ મશીન માઇન્ડર તરીકેની, જેની અંદર માત્ર ને માત્ર 10 પાસ માગેલું છે મિત્રો। બીજી આપણી જે પોસ્ટ છે બુક બાઇન્ડર તરીકેની, જેની અંદર માત્ર ને માત્ર 8 પાસ માગેલું છે મિત્રો। ઓકે, ત્રીજી આપણી જે પોસ્ટ છે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર તરીકેની આપણી ત્રીજી પોસ્ટ છે, જેની અંદર ડીટીપીનો જે આઈટીઆઈનો કોર્સ આવે છે એ આની અંદર ડેટા ઇન્ટરપ્રિટેશનમાંનો કંઈક આવે છે, આપણને ખ્યાલ નથી વધુ પડતા, પરંતુ ડીટીપીનો જે કોર્સ આવે છે આઈટીઆઈ કોર્સ, એ તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવી જરૂરી છે। અને ચોથી આપણી પોસ્ટ છે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ બેક ઓફિસ માટે। ઓકે, એની માટે 12 પાસ હોવું જરૂરિયાત છે। ઓકે, તો આ ટોટલ 4 પોસ્ટો માટે વેકન્સીઓ છે મિત્રો, અને એના માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન નીચે દર્શાવેલી છે મિત્રો। ઓકે, તો એ લિમિટેશનની વાત કરીએ, લિમિટેશન શું છે તો આની અંદર મિનિમમ 14 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 35 વર્ષ તમને આની અંદર મળી રહેવાના છે। 14 વર્ષથી 35 વર્ષ તમારે એ લિમિટેશન રહેવાની છે, અને જે ગવર્મેન્ટની એમના છૂટછાટ તમને મળે છે એ પણ આની અંદર તમને મળી રહેવાની છે મિત્રો। હવે વાત કરેલી કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે, તો પહેલી આપણી જે પોસ્ટ હતી ઓફસેટ મશીન માઇન્ડર તરીકેની, તેની અંદર 14 વેકન્સીઓ ખાલી છે મિત્રો। બીજી આપણી પોસ્ટ છે બુક બાઇન્ડર તરીકેની, જેની અંદર 24 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ત્રીજી આપણી જે પોસ્ટ છે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર તરીકેની, જેની અંદર ટોટલ 2 વેકન્સીઓ છે। ત્યારબાદ ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવની વાત કરીએ તો એની અંદર 10 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, તો આગળ વધીએ। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં। તમે કોઈ પણ કેટેગરીમાંથી બિલોંગ્સ કરતા હોય, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી, કોઈ પણ કેટેગરીમાંથી તમે કોઈ પણ જાતની ફી ભરવાની અંદર રહેવાની નથી મિત્રો। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ કે કઈ તારીખ લાસ્ટ છે, ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે। તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું હતું તો 8 સપ્ટેમ્બર 2025ના રોજથી નોટિફિકેશન જાહેર થઈ ગયું હતું અને ફોર્મ ભરવાના પણ ત્યાંથી ચાલુ થઈ ગયા છે મિત્રો। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો સપ્ટેમ્બર 2023 તમારી 23 સપ્ટેમ્બર 2025 તમારી લાસ્ટ ડેટ રહેવાની છે, ત્યાં સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેવાનું છે મિત્રો। હવે સૌથી મહત્ત્વની વસ્તુ છે સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતે રહેશે, તો એ પણ તમને જણાવી દો। આની અંદર આપણે થંબનેલમાં જણાવી દીધું છે, કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, ડાયરેક્ટ તમારું સિલેક્શન થવાનું છે।
માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે 23 સપ્ટેમ્બર 2025 સુધીમાં તમારે સરનામા નીચે આપેલું છે સરનામું ત્યાં મોકલવાના રહેશે. સરનામાની વાત કરીએ તો વ્યવસ્થાપક શ્રી સરકારી મૃદાલય અને લેખન સામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા, પિન નંબર 390-001. ઓકે, તો આ એડ્રેસ ઉપર તમારે જે તમારું ડોક્યુમેન્ટ છે એ મોકલવાના રહેશે. પરંતુ એની પહેલાં એપ્રેન્ટિસની આ ભરતી હોવાથી તે જે ઓફિશિયલ વેબસાઇટ છે ગવર્મેન્ટની www.apprenticeshipindiagovernment.in. ઓકે, તો આ વેબસાઇટ ઉપર તમારે શું કહેવાય તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાંથી તમે રજિસ્ટ્રેશન કરશો એટલે તમને એક રજિસ્ટ્રેશન આઈડી મળશે, એટલે કે રજિસ્ટ્રેશન નંબર મળશે. તો એ રજિસ્ટ્રેશન નંબર પણ તમારે તમારા જે રિઝ્યુમ અને CV તમે આપશો આની સાથે એ પણ આગળ જણાવી દો. ડોક્યુમેન્ટ આની સાથે શું જોડવાના રહેશે તો રિઝ્યુમ અને CV તમે જે પણ કહેતા હોય તો આની અંદર તમારો જે રજિસ્ટ્રેશન નંબર તમને મળશે આ વેબસાઇટ ઉપરથી તમારું રજિસ્ટ્રેશન કર્યા પછી. તો સાઈડમાં તમારું રિઝ્યુમ અને જે CV છે, ઓકે, તમે જે કહેતા હોય તો એની ઉપર તમારે તમારા પેનથી લખી લેવાનું રહેશે, અથવા તો ટાઈપ કરી શકતા હોય તો કોઈ વાંધો જ નથી. ઓકે, તો તમારું રજિસ્ટ્રેશન તમારે તેને લખી દેવાનું રહેશે. તેની સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોઝ, માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LCની ઝેરોક્સ પણ જોડવાની રહેવાની છે. આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફાઈમાં છે અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ આ સરનામા ઉપર મોકલી દેવાના રહેશે. ના સમજાયું હોય તો બીજી વખત વિડીયો રિવાઇન્ડ કરીને ફરીવાર જોજો, કારણ કે મહત્ત્વની વસ્તુ આ છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ તો મોકલે છે પરંતુ કંઈ પણ માહિતી ભૂલી જાય છે, ચૂકી જાય છે, જેને લીધે તેમનું ફોર્મ રિજેક્ટ થાય છે. ઓકે, તો ખૂબ જ સારી એવી ભરતી છે. આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.